નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગત રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 19ના કાઉન્સિલર ઘનશ્યામ પટેલ દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત સાથે કેટલાક સવાલો પણ કર્યા હતા। ઘનશ્યામ પટેલે ગતરોજ મળેલ સભામાં મકરપુરા વિસ્તારમાં સુશેન પાસે બ્રિજ બનાવવાની માંગણી કરી હતી, જે કેટલાક સમયથી મંજૂર થઈ ગયું હોવા છતાં કેમ કામ શરૂ થયું નથી, તો આ બ્રિજ બનાવવાની માંગણી તેમણે કરી હતી। આ સાથે જ ટી ગાર્ડ માટેનો ઇજારો હજુ શરૂ થયો નથી। વરસાદ હવે શરૂ થવાનો છે, ત્યારે જો ઇજારો જ નથી થયો તો ટી ગાર્ડ વિના વૃક્ષો કેવી રીતે વાવી શકાશે, તે મુદ્દે પણ રજૂઆત કરી હતી। સાથે સ્ટેન્ડિંગના કામોમાં જ્યારે અમારા વિસ્તારમાં સ્થળ ઉપર વિઝિટ કરવામાં આવે છે, તેમાં અમને પણ સ્થળ પર બોલાવવા જોઈએ અને અમારા સૂચન પણ લેવા જોઈએ તેવી માંગણી કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સભાનું પહેલાં વજન પડતું હતું, પરંતુ અત્યારે સભામાં રજૂઆત કરીએ છીએ તો પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી। સાથે જ કોર્પોરેશન દ્વારા છપાવવામાં આવતી ડાયરી મુદ્દે પણ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ડાયરી 6 મહિના બાદ મળે છે, જેનો કોઈ મતલબ રહેતો નથી અને ખોટો ખર્ચો પાલિકાના માથે આવે છે, જેથી ડાયરી 12મા મહિનામાં મળી જાય તેવું આયોજન કરવું જોઈએ તેવી રજૂઆત કરી હતી। મારી માંગણી હતી કે હું છેલ્લા 3 વર્ષથી કાઉન્સિલર થયો છું। મારા વિસ્તારની અંદર મારા કાઉન્સિલર થતાં પહેલાં સુશેનનો બ્રિજને રદ કરી નાખવામાં આવ્યો હતો। અમારી માંગણી પહેલે જ સભાની અંદર, કારણ કે અમે ચૂંટાઈને આવ્યા એ જ ઘડીએ અમે બજેટ સત્ર ચાલતું હતું અને તે જ ઘડીએ અમે લોકોએ કહી દીધેલું હતું કે ભાઈ મારે આવી રીતના બ્રિજની જરૂરિયાત છે। અમારી માંગણીને માન આપી અને મંજૂર પણ કર્યો હતો। હવે છેલ્લા 3 વખતથી મંજૂર જ થયા કરે છે, જ્યારે બીજા પાછળથી જે લોકોને મંજૂર થયા છે એને ખાતમુહૂર્ત થઈ ગયા છે, એની કામગીરી શરૂ કરવા માટેનું કરી દીધું છે। તો સોસરવાળા બ્રિજની પણ જરૂરિયાત તો છે જ ને, અને એ જોવે જ, કારણ કે તમે અત્યારે પણ જઈ શકો છો, ખૂબ ટ્રાફિક થાય છે, ત્યાંની પ્રજા અમારા વિસ્તારની છે, બહુ રંજાડાઈ છે અને એ તકલીફ પડે છે, એના માટે રજૂઆત કરી હતી। પિંજરાનો પણ કઈ ઇસ્યુ હતો? તમે જોઈ શકો છો કે ચોમાસું શરૂ થઈ ગયું છે, બરાબર છે, વરસાદ પણ એક થઈ ગયો છે। આપણી ત્યાં આગળ પિંજરા માટેનું જે ટેન્ડર હોવું જોઈએ એ ટેન્ડર ખરેખર 4થા મહિનામાં 5મા મહિનામાં થઈ જવું, 4થા મહિનામાં થઈ જવું છે, તો 5મા મહિનામાં પિંજરા આપે અને એ પિંજરા લોકોને આપણે આપીએ। હજુ પિંજરાનું ટેન્ડર જ નથી થયું તો ટેન્ડર ક્યારે કરશે, સ્ટેન્ડિંગમાં ક્યારે આવશે, ક્યારે અમે લોકોને પિંજરા આપીશું? અને પાછા આપણે સ્લોગન લગાવીએ છીએ ને, વૃક્ષ વાવો અને સમૃદ્ધિ લાવો, વૃક્ષ વાવો અને વરસાદ લાવો। તો વૃક્ષ વાવવા માટેનું તો કામગીરી કરવાની છે। સ્ટેન્ડિંગના કઈ ઇસ્યુ હતા? સ્ટેન્ડિંગમાં બી તમારી સલાહ લેવી જોઈએ તેવી માંગણી હતી। મારી સલાહ લેવી જોઈએ એવું નહીં કહેતો હું, પણ મારા વિસ્તારની અંદર કોઈ પણ કામ થતું હોય કે જેનું ટેન્ડર આવ્યું હોય તો મારું એવું કહેવું છે કે સ્ટેન્ડિંગના સભ્ય આવી અને મારા વિસ્તારમાં આવી અને કામ જોઈને જતા રહે છે કે આ કામ રિનોવેટ કરવા જેવું છે, તો મારા વિસ્તારની અંદર શું પ્રોબ્લેમ છે મને ખબર છે। કંઈ ઉત્તરના કોઈ કોર્પોરેટરને કે પશ્ચિમના કોઈ કોર્પોરેટરને કે પૂર્વના કોર્પોરેટરને શું ખબર હોય કે એની શું જરૂરિયાત છે કે શું નથી? અને અધિકારીઓએ જ્યારે કામ મૂક્યું છે તો વગર વિચારે મૂકી દીધું હતું, ખાલી કારણ જ મૂકી દીધું હતું। એટલે મારું રજૂઆત એવી છે કે ભાઈ કામ તમે રિનોવેટ કરો કે જે કરો તે, પણ તમે એક વખત અમને વિશ્વાસમાં તો લેવા જોઈએ ને। બસ મારી રજૂઆત એટલી જ હતી કે ભાઈ મારા વિસ્તારનું કંઈ કામ હોય તો તમે સ્ટેન્ડિંગ સર્વોપરી જો તમારે જે કરવું હોય તે કરો, પણ કાઉન્સિલરને પૂછો તો ખરા જ ને। અધિકારીઓ છે તે કંઈક ક્યાંક ને ક્યાંક બધા ગોલ ગોલ ફેરવ્યા કરે છે, કારણ કે જા બિલ્લી કૂદતે કો માર, બધા જૂઠું બોલે છે, કોઈ કશું કામ નહીં કરતું। બધા કામ કરવાનું થાય તો કે સાહેબ આવું થઈ ગયું છે, પેલો કે સાહેબ આવું થઈ ગયું, પેલો કે સાહેબ આવું થઈ ગયું છે, બધા ગોલ ગોલ ફેરવે છે, કોઈ કામમાં કંઈ એ નહીં। બધા સિનિયર અધિકારીઓ રિટાયર થઈ ગયા, અત્યારે બધા જુનિયરો હતા તેમને બધા ચાર્જમાં ચાલે છે। ચાલો હેડો કોઈ રેગ્યુલરમાં બતાવો મને, જે કી પોઈન્ટની પોસ્ટો છે વડોદરા શહેરની 5, 7, 10 પોસ્ટ છે, બધા જ ચાર્જમાં ચાલે છે। તો શું કામ ભાઈ કરો ને, ભરતી કરો, અથવા તો પ્રોપર નીચે 2 લોકોને જોડે રાખો અને તૈયાર કરો નવી પેઢીને। વડોદરા શહેરને કંઈ 2 વર્ષ પછી બંધ કરી દેવાનું છે? ઘનશ્યામભાઈ, સભા સર્વોપરી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સભાની પકડ હવે રહી નહીં એવું લાગી રહ્યું છે। એવું તો મેં હમણાં તમે કીધું ને કે સભા સર્વોપરી હોય છે, સભામાં રજૂઆત થતી હોય તો અધિકારીને બીક લાગવી જોઈએ કે સભામાં રજૂઆત થશે તો મારી પર એક્શન લેવાશે। આ તો કશું નથી, આ સભામાં શું થયું અધિકારીને પણ ખબર નહીં હોતી અને કોઈ કશું ધ્યાનમાં નહીં, કારણ કે 2-5 લોકો એમના એ જોયા કરતા હોય છે, એના કારણે થઈને આવું થાય છે। બાકી અગાઉ હતું જ થતું હતું અને સભા સર્વોપરી જ છે, આજે સર્વોપરી છે, પણ હવે 2-4 લોકોના હિતવા કે તો બોલે તમે ચિંતા ના કરશો, અમે બેઠા છે તો પછી થયા જ કરવાનું છે આવું। ડાયરીનો પણ એક ઇસ્યુ હતો કે ટાઈમસર ડાયરી મળવી જોઈએ। હવે તમને હું અત્યારે ડાયરી આપીશ 2024 જાન્યુઆરી મહિનાની, એ ડાયરી તમારા શું કામની છે એ મને કહો? કોઈ પણ માણસ ડાયરીવાળો હોય ને, હું ડાયરી મેન્ટેન કરવાવાળો વ્યક્તિ છું। હું 12મા મહિનામાં ડાયરી યુગ ધર્મમાં જઈને પહેલાં જ પરચેસ કરી લાવતો હોઉં છું, કારણ કે મારે કામ હોય
કે જેને પણ ડાયરીની જરૂરિયાત છે એ માણસ યુગ ધર્મમ જઈને પહેલે દિવસથી જ લખવાનું હોય છે ને, કારણ કે 12મા મહિનામાં મારે કોઈ એપોઇન્ટમેન્ટ છે કે મારે કોઈક જગ્યાએ જવું છે કે મારે કોઈક વસ્તુનું કામ છે, મને તમે વાયદો કર્યો છે અથવા તો મારે કંઈક કામ છે, તો એ 12મા મહિનામાં જ મારે પહેલા મહિનાની ડાયરી લઈને ભરવું પડે. તમે મને માનો કે કંઈક કીધું કે ભાઈ આપણે 12મી જાન્યુઆરીના દિવસે તય જઈશું, માનો કે 20મી ડિસેમ્બરે ચર્ચા થઈ, તો મારી પાસે ડાયરી હોય તો તે ઘડી એવું લખી શકું કે ભાઈ 12મી તારીખે આપણે આ ફલાણા ભાઈની જોડે આપણે અમદાવાદ જવાનું છે સવારે 10 વાગે. તો એના માટે છે ડાયરી, કે એના માટે મેન્ટેન કરવા માટે છે. એ ડાયરી તમે 6ઠ્ઠા મહિને આપો છો, ખોટો ખર્ચ કરવાનો હું લેવા હારું. એના કરતાં કોરોના કાળમાં ડાયરી નથી છપાઈ ને, કેમ વડોદરા શહેર નહીં ચાલ્યું, ડાયરી વગર નહીં ચાલતું, ખોટો ખર્ચ કરવાની જરૂરિયાત નહીં, મારું એવું કહેવું છે.